નવાયાર્ડ વિસ્તારમાં આવેલી રસુલજીની ચાલીમાં એસઓજી પોલીસ દ્વારા બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી। આ રેડમાં એસઓજીના જવાનોને મોટી માત્રામાં ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો। વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં આવેલી રસુલજીની ચાલીમાં આજે સવારે એસઓજી પોલીસ દ્વારા રેડ કરવામાં આવી। એસઓજીના જવાનો દ્વારા કરવામાં આવેલી રેડમાં ઘરમાંથી મોટી માત્રામાં ગૌમાંસ મળી આવ્યું છે। નવાયાર્ડ વિસ્તારમાં ઢાળ ઉતરતા જ રેલવેની દિવાલની બીજી તરફની બાજુમાં આવેલા ઘરમાં રેડ કરી હતી, જેમાં મોટી માત્રામાં શંકાસ્પદ માંસ મળી આવ્યું હતું। એસઓજી દ્વારા આ માંસના જથ્થાના સેમ્પલને એફએસએલ તપાસ માટે મોકલવામાં આવનાર છે। આ અંગે જીવદયા પ્રેમી નેહાબેન પટેલે જણાવ્યું કે મારી પાસે માહિતી હતી, જે અંગે મેં એસઓજી પીઆઈને જાણ કરી હતી। ત્યારબાદ તાત્કાલિક સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। હજી માંસ શંકાસ્પદ છે, ગૌ માંસ છે કે કેમ તે કહી શકાય નહીં। એફએસએલના રિપોર્ટ બાદ સાચી હકીકત સામે આવશે। આ ગેરકાયદેસર કતલખાનું છે। વરસાદમાં લોહીના ખાબોચિયા પણ ભરાય છે, રોગચાળો પણ ફાટી નીકળી શકે। આ સાથે એક ભેંસ, તેના બચ્ચા અને 150 કિલો ગૌમાંસનો જથ્થા સાથે ઇરફાન કુરેશીની અટકાયત કરવામાં આવી અને અગાઉ કેટલા સમયથી આ પ્રકારનો ધંધો તેઓ કરે છે અને આ ગૌમાંસનો જથ્થો કોની પાસેથી લઈ અને ક્યાં વેચાણ કરતો હતો તેની તપાસ હાથ ધરાશે। વધુમાં આ કામમાં કેટલા લોકો જોડાયેલા છે તે માટે એક ઇસમની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એસપીસીએ વડોદરા જિલ્લા મંત્રીની જવાબદારી છે પ્રાણી કૃતા નિવારણ સંસ્થા, જેના અધ્યક્ષ આપણા કલેક્ટર સાહેબ છે। આજ રોજ મને ઇન્ફોર્મેશન હતી કે અહીંયા ગૌમાંસ આવવાનું છે, તો મેં એસઓજીના પીઆઈ સાહેબ પટેલ સાહેબ છે એમને મેં જાણ કરી અને એમને પીએસઆઈ રાહુલજી સાહેબ છે, પછી એમના સ્ટાફ દ્વારા સરસ કામગીરી કરવામાં આવી છે અને એઝ યુઝ્યુઅલ મને વડોદરામાંથી આપણને બહુ સારો સપોર્ટ મળે છે। જીવદયાના રિલેટેડમાં બહુ સારો સપોર્ટ હોય છે। સોરી, વારંવાર ગૌમાંસ પકડાતું હોય છે? હા, વારંવાર ગૌમાંસ પકડાય છે। એના માટે નવા કાનૂન આવ્યા છે, એમાં સખ્ત કાયદો આવ્યો છે, બહુ ફેરફાર થયા છે। તો હોપ સો લેટ્સ સી કે હવે નવા કાયદા પ્રમાણે આ બધું પ્રોસેસ થશે તો હેલ્પફુલ થશે અને આ લોકોને સજા થશે, જે નથી થતી એ થશે। હવે હા, 2 ભેંસો છે ઇલીગલ, ઘર બનાવ્યું છે, ઘરની અંદર આ લોકો સ્લોટર કરે છે અને આ જુઓ તમે કેટલું અનહાઇજેનિક છે। લોહી આખો પેલો એનો ખાબોચિયો ભરેલો છે, એનો લઈ નાખો, તો આ બધું બહુ ખરાબ કહેવાય અને બધા માટે રોગચાળો ફેલાઈ શકે છે આના લીધે, અને આ ઇલીગલ છે અને જે ઇલીગલ છે એ કોર્પોરેશને તોડી નાખવું જોઈએ। એસઓજી પોલીસ તરફથી નવાયાર્ડ વિસ્તારના એક ઘરમાં ઇલીગલ સ્લોટર હાઉસ ચાલે છે, એ માહિતી આધારે એ સ્લોટર હાઉસમાં ગૌમાંસનો કેટલોક જથ્થો વેચાણ કરવામાં આવે છે એ માહિતી આધારે એસઓજી પોલીસે રેડ કર્યા છે અને નવાયાર્ડ વિસ્તારના જે ઇલીગલ સ્લોટર હાઉસ છે એમાંથી આશરે 150 કિલો જેટલા ગૌમાંસના જથ્થા પણ કબજે કર્યા છે। એફએસએલના સ્થળ પર બોલાવ્યા છે અને એફએસએલ અધિકારી તરફથી પણ કન્ફર્મ કરવામાં આવ્યું છે કે જે પણ મુદ્દામાલ અત્રેથી મળ્યા છે એ તમામ ગૌમાંસના છે। તો હવે આમાં એક આરોપી છે ઇરફાન કુરેશી કરીને, ઇરફાન મયુદ્દીન કુરેશી, તેઓને અમે હાલ અરેસ્ટ કર્યા છે અને આગળ તેઓ ક્યાંથી ગૌમાંસ લાવ્યા છે, કેટલા સમયથી વેચાણ ચાલુ છે એ બાબતે પણ તપાસ કરશું અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ આ બાબતે ઇલીગલ સ્લોટર હાઉસની માહિતી આપવામાં આવશે। નેક્સ્ટ એના માટે અલગથી સેશન કર્યા છે આપણે। જી।